ગાઈઝ તો અમે અત્યારે બપોર છે, હું ગામડે આવી છું અને અત્યારે બધા સૂતા છે, હું ને મારો ભાઈ. અમે બે અત્યારે ફોન જોતા હતા. આ ઘડીક વહી ગયો મમ્મી પાસે, પછી આવ્યો ને તો મને કંઈક એટલે ગાય આળસ એટલે આમ કંઈક કરવું હતું. મારી બેન આવતી નહોતી તો અત્યારે અમે ઘડીક ફોન જોઈને અત્યારે અમે લીંબુ શરબત બનાવવા જઈએ છીએ. મસ્ત છે, વાદળા આજે બહુ મસ્ત છે એટલે નથી. હા, તડકો છે ને એટલે નથી. તો હું કિચનમાં એન્ટર થઈ ગયો છું. કોને છે ને ફ્રીજ ડબલ ડોરનું હતું ને એને દઈને આ લીધું. ઓકે, તો અમે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવશું. તો ઘડીક રહીને પાછી લાઈવ. હેલો ગાઈસ, હું પાછી જોડાઈ ગઈ છું. અમે 3 લીંબુ લીધા છે. આમાં બેની તો શકલ કંઈક અલગ જ છે. અને મરચીસ એનાનો પંખો બંધ કરતો હોય છે. અમે હેલો ગાઈસ, અમે પંખો કા બ્લેન્ડર બના રહે છે. તો હાઉસ અહીંયા પંખો બંધ કરવા ગયો ને સ્વિચ બોર્ડે મને ચીપકો ખાઈ મામી કે બહુ ચાલે. હવે એમને પાણી ભરી પીશું. ખાંડ નિકાળ ને મીઠું. હવે અમે ખાંડ ને મીઠું નિકાળ. આને એને ઇગ્નોર કરશો. હવે મીઠું નિકાળ, ખાંડ નિકાળી. હવે આપણે ખોલવી છે. હવે પછી મીઠું છે ને 2માં 1 સ્પૂન નાખું છું. પહેલાં હું ચાકુ લઈ લે. ચાકુ કામ લાવ્યા નવું ચાકુ હતું. હા, તરીને નવું ચાકુ લઈ દીધું. ચા પાછું મૂકી જા, ઉકાઈ જાય ને. 2 ગ્લાસમાં ઇક્વલ પાણી નથી. આમાં થોડુંક ઢોળવું પડશે. હા, હવે ઇક્વલ છે. મેં અત્યારે આ નીચે બ્લેક પ્લાઝો પહેર્યો છે. તો મેં શોર્ટ્સમાં નીચે એવા કલર કા પહેરા હે. પ્લાઝો પહેર્યો તો નીચે, પણ કાઢીને કોઈ નીચે પિન હતી ને એ છૂટી ગઈ હતી. આને નાઇટ ડ્રેસ પહેરી લીધો. મેં નાઇટ ડ્રેસનો લેંગો પહેરી લીધો. સિરિયસલી મને તો આ કાપતા જ નથી આવડતું. મેં કાપ દઉં, મને ખબર હતી કે હે તો પહેલા ડીટને કાટને પડેંગે. ડીટ ગાઈસ, મને ચોપિંગ બોર્ડ વગેરે ફાવે જ નહીં. તો અમે ચોપિંગ બોર્ડ ઉપર પૂગી જશવી. ચોપિંગ કયું મગજ છે તારું? મગજ છે અહીંયા માખ્યું બહુ હોય. ઉપરથી બહુ ગરમી છે ને આજ મેં બ્લેક કલરનું પહેર્યું. બે બ્લેક છે. પછી આમાં કઝન એટલે નીકળી જાય બધું. પછી કરેલને માખી થતી હોય ને કનાડતી હોય ને પછી કરેલ બને પણ માખ્યું. પછી એને કાંઈ કરેલને વાગ્યું હોય તો કરેલ કેમ કરે પણ માડી. એની વાતને ઇગ્નોર મારજો. હવે પાછળથી કાંઈ અત્યારે અમારથી અવાજ કેમ કે મામા સૂતા છે અને બીજા મામા સૂતા છે. મારી મમ્મી સૂતી છે, મારી મોટી દીદી સૂતી છે ને મારી નાની દીદી સૂતી છે. એટલે મારે નાની ન થાય, બે મોટી થાય. નાની થોડુંક ધીમું કર. તાર કરતાં મને જાજી નોલેજ છે. હા, ફાઇનલી થઈ ગયું ગાય. હું કાપતી હતી 2 મિનિટ થઈ હતી ને કે હું કાપતી હતી. અત્યારે કપાનું છૂટી પાણી. તો પહેલાં અમે એટલું જ કરશું. મંત્ર આના બીયા નીકાળ. લો બેના હેન્ડ વોશ કરીને આવું. હેન્ડ વોશ કરીને આયા.
બસ બેટા હાય હાય મીઠી ઓકે તો અત્યારે હું છું નમક ડાર્લિંગ એટલું જોઈ ને મને કોમેન્ટ કરજો આમ તો એટલું જોઈ તો એટલું નાખી દે ચીરી જેટલું નાખી દે બેમાં આમાં કયું હતું પીનટ બટરમાં મીઠું છે પીનટ બટરમાં અમારે અહીંયા સુરત એમાં છે પીનટ બટરના જે નામ છે બધામાં હું એક મોસ્કીટોની બેંગ બહુ જાજી હોય મીન્સ કે માઠું ઓકે તો મેં અડધો કપ તો લઈ લીધો કોઈ એડ નહીં આમાં થોડીક ઓછી છે ઓકે કેવો ડબ્બો છે નીચે ઓય ખાવાનું નહોતું એને ખાતો નહોતો દસ બહુ ભારી છે આમાં બિયા હોય ને તો જોઈ લેજો તોય બિયા ગયા છો તો કેટલા ગયા ગયા આમ 2 3 4 ગયા 4 5 અહીંયા છે ને મને બહુ જ મજા આવે કેમ કે અહીંયા મારું માસીન છોકરા હોય ને તો આ ઘર અમારે પહેલાં નહોતું જેમાં મમ્મી આંજેવડી હતી ને અહીંયા તો અહીંયા આંજેવડી હતી ને આનથી નાની ચાચી છે ને મારા મામા હગા મામા 2 હગા મામા અને મારે જે આખી ફેમિલી છે ને ત્યારે અહીંયા રહી છે ઈ અને શું કહેવાય મારા ચમચી દેજો મારા બીજા મામા ને ઈ ચામડી ઉખડી ગઈ હતી છે ને પેલા એક હારે રહેતા હોય આમાં પેલા હલાવા તો દે મને ચાખો તો આમાં તો લીંબુ નાખી દે ક્યાં ગુવાવાળું નાખી દે તારા ગ્લાસમાં નાખી દે જો અમે પછી ચાખીને આને કહી અત્યારે ગાઈસ 7 મિનિટનો બ્લોગ છે અત્યારે હું હલાવું છું એ બધે હારે રહેતા ને એમાંય પાછા સાવલિયાના જે છે ને તમે નહીં ઓળખતા અંતર તમે ગયા તો એ બધા ભેગા થઈને એક ગલીમાં રમતા બીજું કોઈ ન હોય ખાલી અમારા વાળા ને સાવલિયાવાળા એટલા ભેગા થતા એટલે મારી માસી મામા ને બધાય ફઈ ને બધાય ફઈ ક્યાં ભેગા થાય સોરી લીંબુ ચાચુ ખાલી એક જ લીંબુ સારું નીકળ્યું બાકી કંઈ નથી તો કાંઈ નહીં ચાખી જો પછી અમે ભેળ બી બનાવવાના છે મારા ફ્રેન્ડમાં દીદીને ઉઠે ને એમનું જ ઘટે તો પછી આ વાળું નાખી દે આ વાળું નાખી દે બસ હેન્ડ વોશ આ બધા નાખી દે ગાઈસ એટલું બળે છે ને મને ગાઈસ આ પેલા બહાર મૂકી દો બધું હવે એક નીચેમાં છે મીઠું ના ગાઈસ એક મારે અમે 3 ચમચી ભરેલી લીધી તીખા મરચાંની નાખી હતી અને જે આની ફાઈટી છે હું અને મારી બેન વૈષ્ણવી અને આ મંત્ર આનું નામ મંત્ર છે અને આની હકી બેનનું નામ વૈષ્ણવી છે મેન વૈષ્ણવીએ છેલ્લે ખાધી છે છેલ્લે તો બધી મને દીધી હતી મારી જે ફાઈટી છે એને આમ ફાઈટી નથી ગરમ હતી ને એટલે તીખું તો એટલું બધું નહોતું તીખું એક લાસ્ટમાં એટલું તીખું લાગ્યું છે ને એના બધા એક આખી રકાબી ને અડધી રકાબી નાખી હતી ટેસ્ટ નો આવ્યો ખાંડ વધારે નાખી દીધું ડોફા થોડું લીંબુ જરૂર છે મારા બહુ વધારે છે થોડું લીંબુ
તો આપણે હા બોલે શું કહેવાય આને કંઈક સવારમાં તો આ બાદ અમે સૂતા હોય ને ગાંઠલે કોટલાવાળી ટીવી વાળીમાં તો ત્યાં આવીને અમારે માથે પડે. ઊંધા ઉતા હોય ને આવીને અમારે માથે પડે જે ભાઈ પછી એને મારે ખાવું પડે. પછી નથી કે નથી ખાવું પડતું. એમાં ફુદીનાનું પેસ્ટ નાખ્યું હોય તો લેતી આવું થોડી. ફુદીના નખાય મોઝીટોમાં ફુદીના હોય તો કોમેન્ટ કરજો. આપણે ફુદીનાનું મસાલો નાખો. ફુદીના મસાલો આમ યા વાહ બસ ઊંઘી જાય ને ફુદીનાનો નથી. આપણે ફુદીના નાખી દઈએ તો આમાં ક્યારેક ગાઈસ આ તો કાંઈ નહીં બોલે. હું ફોન હારે લીધી તો હવે કંઈક મસ્ત વ્યૂ આવે છે ને એમ ચામડી ઉખડી છે ને એની ભાઈ જે બળે છે નહીં દેખાય સરખું. ઉભા રહ્યો કેમેરો ક્લીન એમ આમ થઈ નહીં દેખાય. અહીં થોડુંક દેખાય છે. ઉભા રહ્યો અહીં દેખાતું હશે થોડું. તો મેં મારી બેનના ચંપલ પહેર્યા છે એટલે હગી નહીં આ મારા ચંપલ છે વચ્ચે તોડવાળા છે. ઓહો અમે છે ને ઓલા પણ એક ખાડો ખોઈ દઉં. ચાલો હું તમને દેખાડવા. ચીકુડું હેઠે જ છે. આ કેવું મસ્ત વ્યૂ છે યાર. જો અને ગાઈસ આ તો મને બહુ જ ક્યુટ લાગ્યું છે. કૂચી છી અંબાતું નથી. ક્યાં ગયું? આ રહ્યું તમને દેખાતું હશે તો અહીંયા છે. જો દેખાય છે? હું તમે કે ભૂલી શકશે. એટલે આમ અત્યારે તો વ્લોગિંગ શરૂ છે ને અહીંયા ફુદીના છે, અહીંયા આંબો છે, અહીંયા મધકૂડો છે. સાચું તો હું એક આ વાળું તોડીશ. વાવ. અને કયું તોડું બીજું? આ વાળું તોડું. એટલા તો થઈ રહેશે ને. કોમેન્ટ કરજો કે તમે કોઈ દી મોઝીટો બનાવ્યો છે ઘરે. અમે બનાવવાના છીએ જ્યારે અમે ભેળ બનાવશું ને. અહીંયા આવ્યું. આને ધોઈ નાખું. ક્રશ તો નાખ. ક્રશ આ ક્રશ નો થાય ભાઈ. એક આ તો વ્લોગિંગ છે ને મારા મમ્મી સરપ્રાઈઝ આપવાનું છે. એ સરપ્રાઈઝ મને ખબર પડી ગઈ. રિંગ લાઇટ આપવાની છે. હવે આને અમે બની જાય ને ત્યારે અમને બતાવી. બાય. હેલો ગાઈસ, તો હું પાછી જોડાઈ ગઈ છું. ઓલો જે છે ફુદીના લેવા અને હલાવવું પડશે. એનું કેટલું ખાટું કરી નાખ્યું. એટલા જ ફુદીના છે. હું મારી રીતે બનાવીશ. આમાં તો જોઉં હું તમને આ દેખાડું તો બગડ્યું છે. ચાલો અમે સાફ કરીએ. આવી ગયો ફુદીના તોડી. એટલા લેવો છે એટલામાં થઈ રહેશે. એવું નહીં જતો. ધોઈ લેવો છે ને. હા તો ભીના તો છે એ મેરે શાકને દો. ભલાય હજી એને હું શાકને દો. અમે છે ને દાણી દીધું હતું. એટલે અમારા ગામમાં ખજૂરભાઈને તો તમે બધા ઓળખતા છો. એણે આમાં ઓલું શું કહેવાય બધાને ઘર બનાવી દીધું. બધાને એક ગરીબ હતા ને એને ઘર બનાવી દીધું છે અહીંયા આમાં જાબાળ. જે લોકો જાબાળથી હોય, સાવરકુંડલાથી હોય કે બારડોડાથી હોય તે કોમેન્ટ કરો. અમરેલીથી હોય. અમરેલીથી નહીં, એટલું દૂર તો નહીં. અમરેલી તો અમારો જિલ્લો છે. આપણે આમને પેટું લેવા દે ને તો તે ગરી લેવો. હાલ હવે તું છે ને આ બધે દાણા ને એવું છે ને એ બધું વીણી નાખી આવી કે હું આનો ભૂકો કરી નાખ. આને મિક્સરમાં નાખવાનું હોય પણ
મિક્સર તો શરૂ કરવા દે. અવાજ આવશે એટલે બધા જાગી જાય. મને મિક્સર શરૂ કરતા આવડે છે પણ હું કરું નહીં. કોઈ દી મમ્મી પપ્પા વગર હું ન કરું. મને આવડે છે પણ હું નહીં જતો. તને એ ના નાખમાં ના નાખવાનું હોય. હાલ તો હરખું કઈ ના નાખ્યું છે ને હરખું કઈને બધાય દાણા ને અંદર જાવ દે. એ ગેંડીમાં નાખે જો દેખાવ. આ ગેંડી કઈ યુઝ જ નથી આવતી. આ બેલેન્સ 900 રૂપિયા આ બી નથી તો જાન દીદી કઈ સાંભળી કે એક હજી આનું એટલું છે એટલે નહીં દેખાશે. લઈ આ બધા બસ કે રે આના ખ્યાલ છો ખાઈ જા. ઓય મારું શું લેવાનું છે? આ મૂકી દે. 21 પર મૂકી તેરા માથા ઉપર એ બવાડી મૂકી દે ને. આ ગેસ તો બની જાય ક્યારે બાય લગાઈશ પાછું જોઈ દઈશું. અસલ મોજી તો લાગે ચાવા દે તારું મારું જાય. બેનું સાહેબ તો બહુ જ મસ્ત છે. તમે આ ઘરે ટ્રાય કરજો. પહેલાં લીંબુ શરબત બનાવવાનું એ ખબર છે કેમ બનાવવાનું. એમાં ફુદીના લેવાના, વાટકો લેવાનો. વાટકામાં છે ને ફુદીનો નાખી દેવાનું, થોડું પીવાવાળું પાણી નાખી દેવાનું, મિક્સ કરવાનું. જ્યાં સુધી એનું પાણી છે ને ખાંડ નાખી દેવાનું. મસ્ટર્ડ જેવું કલર જેવું ન બને ત્યાં સુધી હલાવતું રહેવાનું. મસ્ટર્ડ કલર જેવું બની જાય ને ત્યારે આમાં નાખવું. બહુ મસ્ત છે ગાઈસ. સોરી હું પછી તમને છે ને મારા મામાનું ઘરનું હોમ ટૂર દઈ. હવે હું જ્યારે અમે ભેળ બનાવશું ને કે હું પાછી લાઈફ થાય બાય.